જય હિન્દ મિત્રો, દરેક ભાઈઓ તથા બહેનો મારા વાલા મિત્રો માટે ખાસ આ વિડીયો લઈને આવ્યો છું। દરેક મિત્ર સુધી પહેલા આ વિડીયોને શેર કરજો। અગત્યની માહિતી તમારી સુધી અત્યારે સમાચાર જે સામે આવે છે તમારી સુધી અત્યારે પહોંચાડીએ છીએ। 6 મહિના પહેલા આ યુવતીની હત્યા કરી, અત્યારે ખબર પડી છે અને 35 થી વધારે આમ કહેવાય કે ટુકડા કરી નાખ્યા, લાશના આરી વડે કાપ્યા। પ્રેમી પંખીડાનો કિસ્સો છે મિત્રો, અને આ કિસ્સામાં જે ટુકડા જે છે તેની સમગ્ર ઘટના હું તમને અત્યારે જણાવું છું। અલગ અલગ જગ્યાઓ પર આ 35 ટુકડાને ફેંકવામાં આવ્યા હતા, અને હાલ આફતાબ નામનો જે યુવક છે તેને શ્રદ્ધા નામની યુવતીને ફસાવી અને તેની હત્યા કરી તેવા સમાચાર મળી રહ્યા છે। મુંબઈના કોલ સેન્ટરમાં યુવતી કામ કરતી હતી, ત્યારે બંનેને આપમેળે સંબંધ થયો હશે, પ્રેમ સંબંધ બંધાણો। બંને પરિવાર સાથે વાત કરી અને લગ્ન કરવાનું કહ્યું, પરંતુ પરિવાર ન માન્યો અને આ લોકો બંને ભાગી જાય છે અને દિલ્હી ભાગીને વયા જાય છે। પરંતુ આફતાબ નામનો યુવક છે તેની સાથે 6 મહિના સુધી હજી સુધી લગ્ન નથી કરતો, અને શ્રદ્ધા નામની જે યુવતી હતી તેણે તેને ઘણીવાર તેના પર ગુસ્સો કર્યો અને કીધું કે તું લગ્ન નથી કરતો, લગ્ન કરવા માટે ઘણું બધું દબાણ કર્યું। ત્યારે આફતાબ નામના યુવકને એમ કહેવાય કે આ માન્યો નહીં અને હાલ તેની હત્યા કરવામાં આવી છે, અંજામ આપવામાં આવ્યું છે હત્યાને। આ દુઃખદ ઘટના સામે આવી છે। ત્યારબાદ મિત્રો આફતાબના યુવકે કેવું કર્યું આ યુવતી સાથે તેના વિશે વાત કરીએ। હાલ આ આરી વડે કાપી તેની લાશના કટકા કરવામાં આવ્યા। બજારમાંથી એક ફ્રીજ ખરીદ્યું મિત્રો, જે આની દુર્ગંધ આવતી હતી તે દુર્ગંધ હટાવવા માટે હાલ તે અગરબત્તીનો ઉપયોગ કરતો હતો તેવા પણ સમાચાર છે। ખરેખર આપણા ગુજરાત માટે ખૂબ દુઃખદાયક, ગુજરાત માટે ખૂબ જ ચકચાર ભર્યો મામલો અત્યારે મિત્રો સામે આવ્યો છે। ખરેખર આજે સમાચાર વાયરલ થઈ રહ્યા છે તે સમાચાર દરેક મિત્રો સુધી પહોંચાડવા જરૂરી છે મિત્રો, કારણ કે દુઃખદાયક છે। આ અલગ અલગ ટુકડા કર્યા તેને રાત્રે તે મોડી રાત્રે ફેંકવા જતો હતો, અને આજુબાજુના વિસ્તારના ઘણા લોકોએ જોયેલું છે કે આ રાતે બહાર ક્યાં જાય છે તેવા ઘણા બધા પ્રશ્ન થયા છે। ખરેખર મિત્રો જો દર વખતે આવી ઘટના બનતી રહેશે, ખરેખર તમે સૌ લોકો જાણો છો ગુજરાતમાં આવી ઘણી બધી ઘટના બની ગઈ છે। ખરેખર આ દીકરીને ન્યાય મળવો જોઈએ, અને આ આરોપી જે છે તેને શું સજા થવી જોઈએ જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો। ખરેખર આપણે સૌએ સાથે મળી આને ન્યાય અપાવવાનો છે, આપણે સૌ સાથે મળી ન્યાય અપાવશું। જો ન્યાય નહીં અપાવીએ તો બીજી વાર આવી ઘટના બનશે મિત્રો। દરેક સુધી આ વિડીયોને પહોંચાડો।